રાજકોટની ઘટના બાદ વડોદરા તંત્ર પર સફાળું જાગ્યું। ફાયર વિભાગે ફન બ્લાસ્ટ એવા મૂળ ગેમ ઝોન બંધ કરાવ્યા। ઇન્સ્પેક્શન દરમિયાન ક્ષતિ જણાશે તો પગલાં લેવામાં આવશે। રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર હરકતમાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરે ગેમ ઝોન તાત્કાલિક બંધ કરાવવાના આદેશ આપ્યા છે। ઇલેક્ટ્રિકલ, સિવિલ તેમજ કલેક્ટર કચેરીના સભ્યોની ટીમ બનાવાઈ છે। જેમ રાજકોટમાં અત્યારે ફન ગેમમાં ફાયર થઈ છે એના સંદર્ભે વડોદરા શહેરમાં 9 જેવા ગેમ ઝોન્સ ચાલી રહ્યા છે, જેમાંથી તમામ પાસે 8 જેવા પાસે તો ફાયર એનઓસી છે। સ્નો સિટી જેવી છે કે જેઓ ગેમ ઝોનમાં નથી ધરાતી, તદુપરાંત ત્યાં ગેધરિંગ થવાનું હોય માટે એને પણ કન્સિડર કરી, માસ નંબર ઓફ પર્સન્સ ત્યાં ગેધર થતા હોય માટે એને પણ કન્સિડર કરી અત્યારે કુલ 9 જેવા જગ્યાઓનું સ્પોટનું વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબના આદેશ અનુસાર તેમજ ગુજરાત સરકારની ગાઈડલાઈનના આદેશ અનુસાર જોઈન્ટ કમિટી બનાવી જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે। શા કારણથી બંધ કરાવે છે? આ રાજકોટમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી છે એના માટે બંધ કરવામાં આવ્યું છે। બંધ કર્યો તમે? જેટલા લોકો આવ્યા હતા નાગરિકોને તમામને પૈસા આપી દીધા છે? એ ચાલુ છે, મારા પપ્પા રિટર્ન પૈસા આપું છું। અને આ ફૂડ સ્ટોલ જેટલા છે એમાં કોઈ પણ જગ્યાએ ફાયરની એક્ટિવિટી એના સંસાધનો નથી છે સાહેબ, બધે છે, અમે બધે મૂકેલા છે, બધા જોઈને ગયા, ચેક કરીને ગયા બધા। અને ફૂડ સ્ટોલ પર તમે એવું માનો છો કે ફાયર એક્ટિવિટીના સંસાધનો હોવા જોઈએ? અમુક જગ્યાએ ઘણી ભૂલ થઈ ગઈ છે, બાકી મોસ્ટ ઓફ હોય છે સાહેબ। બધા કમસે કમ 30 થી 40 બાટલા પડ્યા છે, સામે પડ્યું છે મારી જો આ ડોલો પડી છે, પાણી ભરેલા ડ્રમ ને બધું જ છે। એક્ઝિટ હમણાં ભાઈ કહેતો કે એક્ઝિટ નથી કહેવાય। આ વિષય માટે મને કોઈ ખ્યાલ નથી, પણ હું આના માટે ફાયરને કમિશનર સાહેબને ને પોલીસ કમિશનર સાહેબનું, અમારા મેયરશ્રીનું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું, ડેપ્યુટી મેયરનું ચોક્કસ આ વિષય હું ધ્યાન દઉં। ગંભીર બેદરકારી કહેવાય ખરી? પરમિશન ન લીધી હોય તો ગંભીર બેદરકારી કહેવાય શકે। ફાયરના કેટલાક બોટલ એક્સપાયર થઈ ગયેલા છે, જ્યાં જીઈબી નું કનેક્શન છે ત્યાં રેતી રાખવાના બદલે પાણીનું ડ્રમ મૂકેલું છે, આ કેટલી બેદરકારી?